તો ક્ષેત્રમાં પાણી વાળી વાળી કંટાળો આવી ગયો. રોજ દાડો કેમ પાણી, રોજ દાડો કેમ પાણી. બોર વાળો મારો બેટો હે ને રાતનું જ પાણી આવે, દાડે તો હાલતો જ નહીં. તો કરે ભૂખે એવી લાગી છે, ભૂખ બરાબર નહીં લાગી. અને પછી ફેરથી પાણી જવું ક્ષેત્રમાં. રાચણ ખાવા શું પડ્યું જો ડોશી શિખર શું બનાવ્યું છે? ઓ તારી ડોશી મારી બેટી એને જે ભાવે બનાય કરે છે. જા રોજ દાડો કેમ બટાકાનું શાક બનાવવાનું, ચણા લાય તો ખાઈ લઉં. અરે છોકરા શું કરે તું આખો દાડો? હે તારી માં ચૂજી છે? તારી માને રોટે જવાતું નહીં આખો દાડો બટાકાનું શાક બનાવે છે. હે આ એવા ટાઈમ તું રમ અને હું જવું હવે ક્ષેત્રમાં હું પાછો. હો શું કીધું? આ રોતો પોતાના પાછો હોઈ જાજે. ઓવે તું જા ઘરમાં જતો રહે, જા અંદર જતો રહે, હોઈ જાજો. હો તાર મમ્મી કહેજે તને ઘર દે લાયતા ચણા ખાઈ અને પછી ક્ષેત્રમાં હું જઉં. અને ના હોય ને તો પછી શું કરું? આ તો ડોસી નહીં ખબર પડે. આ તો બજારમાંથી નાસ્તો મંગાવી ખાઉં, 100 જેટલી બટાકા ખાધી અને સારું મંગાવીને બજારમાંથી ખાવું છે. આજ તો પકોડા મંગાવું. આજ તો એ ભગવાન, આ તો પકોડા મંગાવીને સારું ખાવું. બસ રોજ દાડો શું બટાકા ખાય? હવે ને આજે જવું બેમાજી છે ને કોની આલું નાતનું હવે કેમ કે મારે દાદા દાદા છે ને બધું પી ગયું છે. હવે જવું બેમાજી આજ જોયું. બેમાજી ચોઈ ગયા ત્યાં લે આવો સગનજી. અને તમે તો ભૂલામાં બોલતા નહીં. શું કરો છો? આ બેઠો ચણા ખાઉં છું. બેહો આવો. શું કહો? મજામાં? હવે મજામાં છે. ચલો અડધી રાતે ભૂલા પડ્યા. અને એટલે મારે છે ને કોની પીની હતું હા એ તમારે વાગવું હોય તો બોલ નવનો બનાવો. એટલે બસ અમારે તો ખાલી રાતના પાવડા પાણી આવે, અમે તો દાડે આવવું જ નહીં તમારે. હવે દાને વાળો રાતના વાળો શું હતો હે દાને કોમ હોય તો ના ચાલે. એટલે શું કોમ હોય? રાતના બસ અમારે ખાલી એટલા ઉજાગરા જ કરવાના. અને એમાં દાદા કોમ જો કોમે થાય અને આ તો કોની બનાઈ જાય. જો ચણા ખાવા 2 ખાજો, વધારે ના ખાતા હો. નાવો કિંતન અમે હમણાંથી ખાતા અને નહીં. હું શું કહું? બોલો તમારે બધું પીર્યું, એરંડા ઘઉં બધું અને બધું 15 વીઘા ક્ષેત્ર મારું પડી જાય ને, હું એની ઠેકાદારી મારે બધું હુકાઈ જાય રૂ. એરંડા મેરંડા બધું હુકાય રૂ. બરાબર? તો હું એ 15 વીઘા પાઈ પછી જ પાણી આલી છે. કોઈને આલું નહીં. અને કશું વાતો નહીં. ધણી ગયો મારો બેટો, બધાને એમ દાડે પોણી આલે, મને એકલા રાતે પોણી આલે. એને એના તો ભાગમાં કશું આલવું જ નહીં. લે તાર તું એ લે. હોય આમ તો વાલી જો હે વાલી નહીં દો. હારું. શું કરો તમે? કશું નહીં. ચણા મેં તમને ખાવાનું કીધું, ખીચા ભરવાનું નહીં કીધો. અને એ તો થોડા ખાવા લીધા હતા. ખાવા લીધા હતા તો કોઈ તો મારું બેટું આ ડોશી એક તો ખાવા સારું બનાય નહીં, અને આ સગન ડોસ ચોથી આવ્યો હોય. ચણા હું નેટ લઈને આવ્યો હું, એક ચપટી ભર્યા અને ખીચામાં લઈને ડબથી મૂકી જાય. હા તને લઈ જા તું ચણા, તને ખબર પડે ચીરે તો ચણા લઈ જાય. ચણા લીધા છે ને? હું ચણા લેવાનું ના નથી પાડી, તમારે ખાલી ખાવાના જ લીધા હતા. અને પણ આ તો વની શેતરમાં કદાચ વર્તમાનમાં જવું ને તો હે ને વની ફોન તો જવું. હા તને જો હડો તમે હું ખાલી તો પાણી વાળી દઈશ. હાલ વાળી દેજો. હા હેડો આવજો. હાલ હો. અને આમાં તો આવો પણ કામ ને હમણાં આવો છે. હા હેડો. હા હો એ જાઉં છું. મારું બેટું એક તો ડોશીએ ખાવા બનાવ્યું, એ ફરા ભૂખ બરાબર નહીં લાગી છે, અને ચણા લગી લઈને આવ્યો તો સગન ડોશી ચોથી નવરો પડ્યો તે તારા ચણા લઈને જતો રહ્યો. હા રેડતા આજ તો બજારમાંથી મંગાવું નાસ્તો લેતા આવું અને ક્ષેત્રમાં બેઠો એકલો ખાવું. આજ એક કોઈ આવે ને ક્ષેત્રમાંથી નીકળે ને તો ભાડે ને તો કોઈને ચપટી આલવા નહીં, એ નહીં ખબર પડે. ચાલો તાણે આ સો પડી બધું એમને નાસ્તો લેતા આવું થોડો. ભૂખી લાગી નાસ્તાનું કોઈ પડી. એક કામ કરો, અત્યારે મારો ભાઈ બને સવલો બજારમાં જશે, રાતે 12 વાગે સુધી બજારમાં ફરતો હોય, એટલે ફોન કરવા જોઈએ. એના મંગાવી. હલો સવલા, એટલે ભૂખ લાગી યાર જબરજસ્ત, અને ખાવા કોઈ બરાબર મજા આવી નહીં. તો તમે ચોકણ હતા બજારમાં? મને ખબર જ હતી તું બજારમાં જશે. એક કામ કર, તો 200 રૂપિયાના ના હોય તો પકોડા લેતા આવજો ને. ભૂખ લાગી યાર જબરજસ્ત, ખાવામાં મજા આવી નહીં. ઘેર બટાકાનું શાક લા ડોશીએ બનાવી દો.
ઓવે લે રોજ બટાકાનું પેલું કરે યાર શું કરું હા હેડતા લઈને આવજો ફટાફટ અને વાત કહું કોઈ કહેતો ના હો કે પકોડા મંગાયા એમ એ હા હેડ લેતા આવો. આ મારું બધું શું કરવું આ ડોશીનું મારે રોધી કરી ફોન ઠોકા બોકા મૂકી દે અને ચીડે મારે ધોવાના કંટાળ્યો હું ડોશી થઈને કંટાળ્યો હું ગમતીજી હા છગનજી શું કરવાના કઈ નઈ આ કોણી ઢોળતો તો અહીંયા તપેલું ધોતા હતા શું કોની અલા ના ના કોણી ઢોળતો તો આધમ કરજો શું કરવું હોય આ તો બતાવો હાલો અને કાના મર દેખાય ના પેલું તપેલું કર્યું અમે જોઈ ગયા હતા મારું બેટો આ છગન હવે ભારી ગયો હે હા વાળા શું ઉડે ડોશીએ વાહન નતા ઉઠકે ને તપેલી ધોન બાકી મીધું લાગતા હું ધોઈ નાખું એવો છે હોય નવરા હતા ચમ શું કામ પડ્યું તમારે શેતર નથી આવું ચમ અત્યારે છે કે અને ઓતો માતામાં પેલા ભૂંજા આવ્યો છે એવું હે તો તાની તો હેડો હેડો જતા હેડો નો ને બધું બગાડ છે પાછા હા હેડો હેડો છગનજી બોલો તમને ભૂંડાડે બીક લાગે ના ના અહીંયા બીક તો કોઈ લાગતી નહીં આ તો તમે કેમ મને બોલાવ્યો તારે આ તો હું હજી જાતો તો તમે આબુ હોય તો એમ અને બોલો ને અને એવું નતું યાર શેતન માં દાદા હતા કોઈ કદાચ ભૂંજા આવ્યો હોય ને તો ઓતો માતામાં નહીં યાર પણ બૂમ પાડી વાપર્યું તો ખરી ને આમ અને અમે અહીંયા વાતોમાં અમે વાતોમાં હતા શરૂઆતમાં હતા તમે તાણે અલા ખેતરમાં હું ઘરે પાણી ઢોળતો હતો બરોબર હા. તે છગનજી આયા એવું એમ તે છગનજી આયા ને મને કે હેડો કે તમ છગનજી આમ કેમ કરો રે એના 10 કાઢે એકલા તમારે યાર છગનજી અને આ તમે નબળો વાત કરું. છગનજી છગનજી તમે ઉભા રહો, બોલાવો, શું કહે? આ સોનજી નાખો અહીંયા હે ને પોની નતા ધોતા તપેલા ઉતકતા હતા તપેલા એમ? ઉવે એટલે આ ગામમાં તો મોટી મોટી ફાડા છે. અને ઉવે આ તો હું તો જો ને તમે નીચે ઓવામાં મુશ્કેલ ના હું તો જો ને તો હાથ સુબાના ઉભા થઈ ગયા એ તો પાછા મને કે ખબર હું કોની ધોતો હતો ઓ માસ બતાવી દીધું ને કાના મસ્ત આ તપેલું હું જોઈ ગયો તો છે. ગામમાં પછી મોટી મોટી ફાડ છે પા તારે તાતા તપેલા ધોતા હતા ને હારે તમે જઈ આવો તો જતા હોય તો ખેતરમાં. તમારે નહીં આવું ના ના માર તો કોઈ રેટું નહીં પડ્યું એવું છે ને હા. પણ જો બીજો કોઈ કહેતા નહીં હા તો નહીં કહું હા એ તો કેવું પડે ને તો જ કહેવાનું હા શું કીધું અરે કોઈ નહીં ઈ તો અમારે ખાનગી વાત છે. કોઈ કીધું નહીં ને ના ના અરે હું કહેતો છું. છગનજી હો ના ના હા કડવાજી હા આ જો કમસી બા વાહન ધોતો તો પા હતું પાછું એવું કે હું કોઈ ધોવા બોમ્બમાં તો મોટી મોટી ફેંકતો હોય કે હું ઓમ કરી નાખું ને હું ઓમ કરી નાખું પણ એ ઘરે તો ડોશી તપેલો દોરાવે શું કરે આ ડોહો હા એક તો ભેમલા ડોસી એક તો રોજ્યાલું ના પડે એટલે આ ભેમલા ને અત્યારે આ ચો પકોડા લેવા મોકલવાનો હતો અત્યારે મને એ સાલા, હા, શું લઈને જાય છે પકોડા તેને અડધી રાતે પકોડા ખાવા હે એટલા ભેમાજી મંગાયા હતા બતાવજી હવે તમારું જોવા છે ખૈયા બજારમાં જઈ પકોડા લાયા ઓહો કોની મંગાયા એટલે ભેમાજી એમાં જઈએ મંગાયા ઓહો અડધી રાત ને શું ખાવા નહીં આલી શું દોશી એટલે ડોસી ઈવન નહીં રોધ્યાલી વાલે બટાકાને શેક કરી આલી તું ઈવન ચો ભાવ સારું લઈને જાય હા એટલે કડવાજી હા પકોડા લઈને ગયો હે સવલો જીવો છે મારે તો મોઢામાં પોણી આવી ગયું યાર કોણે આવી ગયો મારે આવી ગયું જાવું તો ખાવા ખાવા તો જઈએ પણ પેમનો મારો બેટો કદી શેતરા તો છે નહીં આ તો ક્ષેત્રો જ છે ખેતરમાં તો હું માહિર છું ખબર તમને ના હોય હોય ચી રીતના પકોડા હમણાં પકોડા ખાવું વગર પૈસે પા મફતમાં ના ખબર હોય જીએ જઈએ તાણે હેડો જીએ પડો તારે તાણે અને આપડે તો જઈએ પણ હે ને પેલા બે ગયા હે ને ખેતરમાં એને એને બોલાવી આજ તો ફોન કરીને બોલાવીએ અને ખાવા જ દીધી વાત તો કે મને આ તો ખાઈએ નહીં હા. તમે પા ઓછા ખાજો હજુ બહાર નીકળી ગયું પેટ ના હજી તો ખાધું નહીં આજ તો ખાવા નહીં દેવા દીધો કડવાજી હા દર ફેર પેમલો રહ્યો ને હા બધાનું ખાઈને જતો રહે પાહો ઓવે મેથી મારીને પાછો જુઓ ખાવા આવી જાય છે મેં પૈસા તો કાઢવા એ કંજૂસ પૈસા કોઈ દાડો કાઢતો નહીં હા અને મેથી તો એવી મારે ને
ગમેલું માણસ ને આમ પૂરવી નાખે. તમને ખબર ઓલો વચમાં નાસ્તો મંગાવ્યો તમે હા તો પૈસા માંગે ને તો પૈસા જ ના લે નાસ્તો મફત નો ખાઈને જતો રહ્યો પાવ આ દેન મફતનું ગોતે બહુ. ઈ નાસ્તો લઈને ઓલો સોલો જ્યો હે હા. તેને ખાવા દેવો નહીં કે ખાવાય નહીં. એની જ રમત એના અંગાતે જ રમવી છે. હવ અને પેલા લોકોને ફોન કરીને બોલાવો પડશે ને બા. અલ્યા ફોન કરવાની શું જરૂર છે? અરે કે. અલ્યા, છગનજી બોલો શું કરો રે એટલે કમસીજી નાસ્તામાંથી ચાલુ કરતો હતો. કમસીજી, એટલે કમસીજી વપડો કેવો આમ હા હા બોલો બોલો મગજ એટલે એક જબર વાત લાયો હું શું વાત લાયો તેમાંથી નાસ્તો મંગાવ્યો છે હે શું વાત કરો શું વાત છે કપડા મંગાયા ઓવે. હવે સવલો અભિયાન લઈને ગયો હે અલ્યા તો સારું કે અલ્યા છગનજી રમજીજી આજ તો એવી ભૂખ ના દીધી ને અલ્યા છગનજી હું શું વાત કરું તમને આ તો મેં કાઢી સગનજી તમને ખબર હે આપણે નાસ્તો મંગાવ્યો તો મેં અલ્યા હું અહીંયા તો ઈ એને પૈસા નતા આલે એમને મારે જતો તો રહ્યો, મારીને જતો ખાઈ રહ્યો, જતો નતો કાયો કામ હોય. અલ્યા ડોશીએ તો આજે શું ઘટી બનાવી હતી ને તો મને ઘટી ભાવતી જ નહીં એટલે મેં ખાધું જ નહીં આજે અલ્યા છગન તમારે શું ખાવું છે તાનવાની આ તો ખાવા પણ ખાવા નહીં દેવા પેલા સાચી છે બધાય જી હરો. આ નોબનો ફોન તો પણ હે ધીમે ધીમે ના ખાતા એક હાથમાં ના બોલો હવે, હવે. બે હાથે તમે ના એ આજે ચાપટી જવું આજ તો. પણ પેલો ભૂખ્યો રહેશે તો એની તો ચિંતા કરવાની આવે છે હડો આપણે. હડો હડો આ તો લ્યો બધાની તમને પાછી. ખબર નહીં દર ફેર અમારું ખાઈ જાય તો તમને ખબર નહીં પડતી દર ફેર મફતમાં ખાઈ જાય. ફટાફટ હડો ને પેલો ખાઈ ખાઈ જાય. જાય કાયો કાયો. હડો એટલે ખાય. હાલત જો સવલો હા પણ ઈ તો અને આ પછી એને લે, લે, ખબર છે? ડોહો છે એ રહ્યો. નેટમાં શું હશે ખાઈ એટલે જાય એમ ચાલો. તો થોડો વાર પર ખાઈ જાય. એ એમ ના કેતા અહીંયા જઈને પછી એમ ના કેતા કે લા લેટવા શું કરે છો તું પાછો એમ વાહ, ના કેતા તારી. આ ધોઈને આયા છો ને અલા હા હા ધોઈને આયા જુઓ આમ જુઓ આપણે એ ખાવા આપણે લેવા નહીં કેતા રે એટલે તમે એટલે લેટવા જીધેલા તમને ઓવે કીધેલા હે ને. એવું હે એક ફેર અમે આ સગનજી બે ખાતા હતા ને એટલે મંગાયા તા પકોડી મંગાવી હતી હા પકોડી ખાતા ને તો કે બે ડોહા એકલા લેટમાં પકોડી ખાઈ રાખે મારો બેટો તો પણ આયો ને તો બે બથડે પકોડી ખાવા મંડી હું પડે શું પાછો. પૂછ્યું હા? તમે આસામ કરજો અને કાના કાના છે યાર અલા ધોયા જોયા નહીં આટલો આ નાવો તમે ધોઈ નાખો તાણે કાના ધોઈ કાના નાખો. હાથ છે હજી તો પેલા બંધો પોપડી જાય હવે હમણાં. ધોઈ નાખો એ અવાજ ના કરતા કોઈ